સચ્ચિદાનંદ જૈન. જય સીતારામ. બોલો રાજેશભાઈ. અચ્છા, હવે આજે એક મેં વાંચ્યું હમણાં દાદાને કે વિરોધ એ પણ એક અહંકાર અને એ પણ કેવો તો કે પાગલ અહંકાર. એટલે આમાં વિરોધ એ ખાસ સમજવું છે કે વિરોધ કયા પ્રકારનો હોઈ શકે. બરાબર. એક પત્રકાર વિરોધ કરે છે પણ એ વિરોધ નથી કરતો, પણ હકીકતમાં એ મતલબ જે સ્થિતિ છે એને જાહેર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો એ બાબતે મારે ખાસ સમજવું હતું કે એ જે જાહેર કરવું છે એવો એનો અંદરનો ભાવ છે પણ વિરોધનો ભાવ નથી. તો આ બાબતે મતલબ એમાં કઈ રીતનું કર્મ અને કઈ રીતનું એડજસ્ટમેન્ટ પણ લેવું એ પણ સમજાવજો. રાજેશભાઈ, આ જગતમાં વિરોધ કરવા જેવું કઈ છે ખરું? ના, છે તો નહીં, વિરોધ તો કરતો જ નથી. પણ હવે હું ગઈકાલની જ વાત કરું. પ્રશ્ન પૂછું વરસાદ, રાજેશભાઈ, પ્રશ્ન પૂછું, બરાબર સાંભળો. આ જગતમાં વિરોધ કરવા જેવું ખરું? ના, વિરોધ કરવા જેવું તો છે જ નહીં. એમ કે દાદાના જ્ઞાન પ્રમાણે જો વિચારીએ તો વિરોધ કરવા જેવું નથી. કેમ વિરોધ કરવા જેવું નથી? જગત આખું સ્વયંભૂ છે. આઈ થિંક બરાબર જે રીતે હું દાદાને સમજે છે. સ્વયંભૂ છે. હા, સ્વયંભૂ વાત ને, એને સ્વયંભૂ છે. બહુ સરસ જવાબ. આ જગત વિરોધ કરવા જેવું નથી. કેમ કે જગત સ્વયંભૂ છે. રાજેશભાઈ જગત બનાવ્યું છે તો વિરોધ કરવા જેવું છે કે મેં જગત બનાવ્યું છે તો વિરોધ કરવા જેવું છે, પણ સ્વયંભૂ છે. એટલે હેપનિંગ જગતમાં વિરોધ કરવાનો ભાગ નથી. એટલે તમને ખ્યાલ આવે ને, વિરોધ એ મોટો અહંકાર છે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? એ તો સમજે પણ આખું ઊભું કરે. વાત સમજાય કે ના સમજાય? આ જગત એટલે કોઈ બનાવ્યું નથી, સ્વયંભૂ છે. સ્વયંભૂ વાતો ને એને. એટલે એને આપણે પછી દાખલાથી સમજીએ કે વાવમાં જઈને બોલે કે તું ચોર છું, તો શું સાંભળવા મળે? તો એ સાંભળવા મળે તું ચોર છે, તું ચોર છે. આવો પડઘો આવે. હવે આપણને ખબર નથી, એટલે આપણને શું ભ્રાંતિ થાય છે કે જેમ હું બોલું છું એમ વાવ બોલે છે, એટલે આપણે વિરોધ કરીએ. વાવ બોલે છે, આપણે વિરોધ કરીએ. પાછો બોલે એટલે પાછો બોલે, પછી ગાળા જેવા થઈ જાય કે ના થઈ જઈએ? હા, થઈ જઈએ. પણ જેવું ખબર પડે કે હું જે બોલું છું એ જ પાછું આવે છે, આ વાવનો ગુણ વાવ નથી બોલતું, તો પછી કેટલો વિરોધ થશે? તો થોડું અંદરથી ક્ષમતા આવી જશે કે ભાઈ ના, આ મારે યોગ્ય નથી બોલવાનું. ના, એટલે હું જે બોલું છું એ જ પાછું આવે છે, એ જ પાછું આવે છે. પછી વિરોધ કેટલો થશે? ઓછો થઈ જશે, અથવા તો કરવાનું મન નહીં થાય. બિલકુલ નહીં થાય. બિલકુલ નહીં થાય. વાત સમજાય ને? હવે બીજી રીતે લઈએ આપણે કે ચકલી હોય ને એને દર્પણ મળી જાય તો શું કરે? એ દર્પણમાં પોતાનું સ્વરૂપ જોવે અને ચાચ મારે. પોતાનું સ્વરૂપ જોવે કે વિરોધ કરે છે? વિરોધ કરે. મતલબ એમ કહી શકે કે ભાઈ આ મારી સામે લડવા કોઈ આવી રહ્યું છે. એટલે એની નકલ કરે છે, એટલે એ નકલનો વિરોધ કરે છે. એટલે એ દર્પણ વાળી ચકલીને ચાંચ મારશે તો પોતાને જ વાત, તો એ દર્પણ વાળી ચકલી મરી જશે કે જે ચાંચ મારે છે મરી જશે? જે ચાંચ મારે છે એને જ માર પડશે. જો આ પાગલ પણ કહેવાય કે ના કહેવાય? એ રાજેશ નું પાગલ પણ થયું તો બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? ના 100% ની આ વાત છે. એટલે એટલા માટે જ એટલે ક્યાંય વિરોધ કરવા જેવું નથી. થઈ જાય જુદી વસ્તુ છે. અંદર એક સમજણ એવી રાખવી જોઈએ કે ક્યાંય વિરોધ કરવા જેવું જગત નથી. અંદરની સમજણ તો એવી છે, પણ અમુક શું છે કે સામે એવું આવે એટલે જાહેર કરી દેતો હોય રાજેશ. સામે રિપોર્ટર તરીકે, મતલબ બરાબર, એઝ એ રિપોર્ટર તરીકે કહું તો સામે આવે છે, પણ સામે તમારો હિસાબ છે. અચ્છા, સામે આવ્યું એટલે એ કર્મ ફળ છે. કર્મ ફળ છે, પણ તમારે એની ખાતાવહી તમારા હાથમાં નથી. કયા અવતારનો હિસાબ આવે છે એ તમને ખબર નથી, એટલે પછી તમારો વિરોધ થશે. અને બીજી ગયા અવતારનો છે એટલે બીજી રીતે સમજાવો. એક દાખલો આપું રાજેશભાઈ. તમે જીવનમાં ચોરી નથી કરીને, જૂઠું નથી બોલ્યા, હવે તમે ચોર કે આનંદ થઈ જાય કે ના થઈ જાય? હા, થઈ જાય.
ના, હું તમને પ્રશ્ન કરું છું. ચોર કે ગાંડો કે ગમે તે કે તોય મતલબ હવે તો એટલી ના, હું જિજ્ઞેસ અહીંયા એ થઈ ગઈ. બીજું તમને કર્મ સમજાવું છું, પુનર્જન્મ કર્મ સમજાવું છું. હમ, હમ, મેં જીવનમાં ચોરી નથી કરી, હમ, હમ. અને તમને કોઈ ચોર કે આનંદ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય, થઈ જાય. ના થાય. ને ચોર ને હા સોરી હા ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા, અને તમને ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા, અને અને અત્યારે કોઈ ચોર કેમ આનંદ એટલે થાય તો કે ના થાય? હા તો આનંદ ના થાય, મતલબ ઉપરથી એમ થાય કે મેં આવું કર્યું નથી ને મને કેમ આવું કીધું. એક ખાલી રિલેટિવ ભાષામાં કહું છું. હા નહીં, અહીંયા રિલેટિવ રિયલ વાપરો ને, હું જે પૂછું એ સમજાય અચ્છા. એટલે જ બોલજો. કોઈ બીજી ભાષા હા 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 હા. જ્ઞાનની રીતે તમને હું જવાબ નથી, હું જે શબ્દ અચ્છા અચ્છા. એ રીતે જવાબ હા, આપો. તમે જીવનમાં બરાબર. ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા, સાચું ને? હમ અને તમને હમ. કોઈ ચોર કે તો આનંદ થાય કે ના થાય? ના થાય. ના થાય. ચલો, આનંદ ના ના થાય, થાય, ના થાય. આનંદ ના થાય, બરાબર છે. હા હા હા. પછી દુઃખ થાય કે ના થાય? હા અંદરથી દુઃખ થાય થોડું કે મેં પછી આવું કર્યું નથી ને થાય કેમ કે આવું એક્શન નું કર્યું. રિએક્શન પણ થાય? હમ. થાય ખાલી દુઃખ થાય કે એક્શન નું રિએક્શન પણ થાય? થાય થાય. એટલે હવે આ વ્યવહાર થયો. હવે આ વ્યવહાર શું બતાવે છે? કે તમે ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા, તેમ છતાં કોઈ તમને ચોર કહે છે એટલે આનંદ જતો રહે છે, દુઃખ લાગે છે, એક્શન નું રિએક્શન આવે છે. પણ તમને તો ખબર છે કે તમે ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા, તો આનંદ કેવી રીતે જતો રહેવો જોઈએ, દુઃખ કેમ લાગવું જોઈએ, એક્શન રિએક્શન કેમ છે? તો કે તમને તમારા ઉપર વિશ્વાસ નથી. રાજેશભાઈ, વાત સમજાય કે ના સમજાય? હા બહુ જુદી વાત કરી હતી. હા તમને બહુ તમારા જ. પર વિશ્વાસ નથી, વાંચો ને એને. એટલે ત્યાં આગળ હા, વિગતે જવાનું છે કે ભાઈ તું મને ચોર કહે છે, આનંદ જતો રહે કે દુઃખ લાગવાનું ને, પેલા તું મને ચોર કહે છે, કયા આધારે કહે છે? હા, હા. એટલે પહેલા તો આપણે આપણો પક્ષ મૂકે કે જો હું જ્યારથી સમજતો થયો કે આ ઉંમર સુધી મેં જીવનમાં ચોરી નથી કરી અને જૂઠું નથી બોલ્યો, તું કયા આધારે કહે છે? એટલે તરત કે તમારી પાછી કોઈ સ્ટીકર લગાવ્યું છે, અને સ્ટીકર ઉપર લખ્યું છે કે તમે ચોર કે જુઠ્ઠા છો. હા હા. એ કરવું પડે કે ના કરવું પડે? કરું. હવે સાબિત કરે એટલે તરત કાઢીને બતાવે. હવે કાઢી નાખે પછી તમે ચોર કે જુઠ્ઠો કહેશે ખરા? નહીં. હવે આપણે આ વ્યવહાર કરવાનો છે, પણ આપણે આ વ્યવહાર કરીએ છીએ, આપણે વિરોધ કરીએ છીએ. વિરોધ કરીને વ્યવહાર એવું થયું ને. આપણે આનંદ જતો રહે છે, દુઃખ લાગે છે, ને પછી વિરોધ કરે, તું ચોર, તારો બાપ ચોર, તારી હાથ પેઢી ચોર, તારો દેશ ચોર. વાતો હા, ને. તારું બે તો. હા હા. એટલે વિરોધ એ કેવો અહંકાર છે, ખુલ્લો અહંકાર છે, ને એ પાગલ અહંકાર છે તમારી, એ ગાળો અહંકાર. હવે હા, હા, હવે હું એટલું પૂછું આપને કે હવે આ જે વિરોધ રાજેશથી થઈ રહ્યો છે અથવા તો એ જે પ્રદર્શન થઈ રહ્યું બરાબર તો એના માટે નેક્સ્ટ બોર્ડ નું ચાર્જ થાય છે. દાદાના જ્ઞાન પછીની વાત કરું છું હા. છે કે કે ડિસ્ચાર્જ માટે. સામાન્ય રીતે વિરોધ હોય તો બીજો બર્થ બને છે, નવું કર્મ બંધ પડે છે, અચ્છા અને જૂના કર્મનો સંભાવ્ય નિકાલ થતો નથી. અચ્છા. એટલે જૂના તો કર્મનો આવા નિકાલ હા. પણ નથી થતો, અને નવું કર્મ બંધ પડે છે. એટલે એના પછી તો ઓર વિચિત્ર એનો અવતાર આવશે. ઓહો. પાછું ને એને વિરોધ હા આવ્યો એટલે તરત જ એના કારણ કાર્યમાં જઈ એનું મારણ વારણ તાણ નિવારણ કરવાનું રહ્યું. હા. આ જગતમાં વિરોધ કરવા જેવું છે નહીં. છે જ નહીં. વરસાદની એટલું સમજી સિઝનમાં લેવાનું છે. રાજેશભાઈ, વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે, ના વરસાદ જ આવવાનો છે અને ને. એમાં પલળે તો વરસાદનો વિરોધ કેટલો કરવાનો? એ આપણે પોતે પલળીએ તો પછી વરસાદનો વિરોધ તો ના જ કરાય ને. એટલે છત્રીને અને છતાં પલળી જાય. હા છતાં મતલબ એટલે કે અચાનક નીકળ્યા હોય છત્રી લીધા વગરના છત્રી કે અને રસ્તામાં વરસાદ આવે તો પલળવાના તો છે. વાંક નથી. હા હા. એનો છત્રી વાક છે કોટનો બરાબર. ઉપયોગ નથી કર્યો માટે પલળ્યા છો. એ વરસાદ આપણો વાક છે, એ જોવાનું છે, દ્રષ્ટિ એ બેસાડવાની વિરોધ છે. કરશો તો એ અહંકાર થઈ ગયો. તમારી ભૂલ તમને અચ્છા. દેખાતી નથી ને બીજાની ભૂલ દેખાય છે. એવી રીતે બીજાની ભૂલો દેખાઈ જાય. ગરમીની સિઝનમાં ગરમી લાગે કે બીજું કઈ લાગે, ગરમી જ લાગે. તો એ ગરમી લાગે છે તો ગરમી વાળાની ભૂલ છે કે તમે પંખો કે એસી વાપરતા નથી એની ભૂલ છે? ના ગરમી વાળાની ભૂલ નથી. મતલબ આપણે એટલે તો પંખો વાપરતા કે નથી એસી વાપરતા કે એ આપણી ભૂલ જ. એવી રીતે ઇલેક્ટ્રિસિટીને અડવને કરંટ લાગે તો ઇલેક્ટ્રિસિટીને સુધારવાનું કે તમારે સુધારવાનું રહે?
એ ઇલેક્ટ્રિસિટી મતલબ આપણે ત્યાં ઘરમાં કરંટ લાગે તો આપણે સુધારવાનું કર્યું. હા તો હવે આ વિરોધ ખુલ્લો અહંકાર થયો કે ના થયો? હા હા અને ગાણપણ કે પાગલપણ છે કે નહીં? ખરેખર છે. રાજેશભાઈ વાત સમજાય? શેમાં જ આવડતું? હા, આપની સાક્ષીએ જ્યાં જ્યાં પણ આવા વિરોધો કર્યા છે અથવા બતાવ્યા છે હા એને હું ક્ષમા માંગુ છું અને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું કે હવે પછી આવા વિરોધ ન થાય. એટલે તમે પત્રકાર છો રાજેશભાઈ? હે? તમે પત્રકાર? એટલા માટે જ મતલબ આ તો ફેક્ટરી છે પણ એક શોખ ખાતર બનેલો છું મતલબ એમ તો ના પણ એટલે કે ભાઈ આપણે કોઈ વસ્તુને બહાર કઢાવી હોય તો આપણે નેગેટિવ બોલાય, પણ પેલી રીતે ના હોય. શું હા ઘણી વાર ના એટલે એ જ છે. હા હવે કોઈ માણસ છુપાવતું હોય હા તો સીધી આંગળીથી તમારે ઘી ના નીકળે તો તેડી આંગળી કરીને કરવું. શું કરવું પડે. પણ તમે પોતે જો દાદાનું જ્ઞાન લીધું છે, વાત ને કે ના સમજાય, તો તમે દાદાના જ્ઞાનમાં રહો છો એટલે પેલાને તમારે ટેડી આંગળી નહીં કરવું પડે, અને એનાથી ઉલટી થઈ જ જશે. હા એ મતલબ હા કોઈ વિરોધ નહીં કરતું ઉપરથી એક અને કે ભૂલ કરી હોય ને, સારું લગતું છે એટલે સારો ભૂલ કરી મતલબ હોય ને તો તમારે કઈ કરવું નહીં પડે. તમારી ત્યાં હાજરી હશે એનાથી જ બોલાઈ જશે કે મેં આ ભૂલ કરી છે. વાત સમજે ને? એને હા દાખલો એ ભૂલ તો એક્સેપ્ટ થઈ જ જાય છે પણ છતાં એમ થાય કે આવું આ તો આજ ખાસ એક વાત દાદાનું વાક્ય આવું હિન્દીમાં હતું આ વાક્ય कि विरोध तो एक प्रकार का अहंकार है वह पागल अहंकार कहलाता है. એટલે મેં કીધું ના ભાઈ આ તો બહુ મોટી ભૂલ થતી હોય એવું લાગે છે એટલે ખુલાસો કરી લઈએ તો વધારે અનુકૂળ થાય. એટલે દાદાનું જ્ઞાન એવું છે કે વિરોધ કરવા જેવું છે જ નહીં. અને જો છે નહીં દાદા બરાબર. છે ને, તો જેટલા તમે દાદાના જ્ઞાન પ્રમાણે જીવ્યા ને તો તમારે વિરોધ નહીં કરવો પડે. તમારી હાજરી પેલું કામ થઈ જશે. બરાબર. વાંચો ને, કોઈ પણ પ્રકારનો વિરોધ નહીં કરવો પડે. સામાન્ય રીતે ગવર્મેન્ટમાં કોઈ બી કામ કરવું હોય તો આપણે ટલ્લે ચડે કે ના ચડે? હા ચડે છે. એટલે વિરોધ કરવાનું થાય. હા વિરોધ કરવાનું થાય. તમને કુદરતનું જ્ઞાન ખબર પડી જાય કે જગતની અંદર વ્યવસ્થિત છે અને આ રિલેટિવ છે ને આ રિયલ છે, વાત સમજ્યા ને? તો ગવર્મેન્ટમાં તમે કામ કરવા જશો ને તો તરત જ થઈ જશે. એટલું મોટું સાયન્સ છે. વિરોધ કરવાથી નહીં થાય. નહીં થાય એ પાકું. અક્રમ અને વિજ્ઞાન તો અનુભવ પણ કે છે એમ કે વિરોધ કરવાથી તો થવાનું અક્રમ વિજ્ઞાનનો ઉપયોગ કરશો તો તમારું કામ થઈ જશે. કામ થાય. વાંચો ને ઘણા સાચી વાત છે. મારે ગવર્મેન્ટમાં કામ કરાવવા છે, મારે કશું જ કરવું નથી પડ્યું, કામ થઈ જાય. વાંચો ને ઘણા સમજાય. એટલે જો તમે દાદાનું જ્ઞાન લીધું છે, નો ડાઉટ પત્રકારનો રોલ કરજો. ના એટલા માટે પણ આજે વાક્ય વાંચી એટલે મેં કીધું પેલા ખુલાસો કરી લો ભાઈ અને મોકો મળે છે સત્સંગ તો મતલબ આપણે સત્સંગમાં ખુલાસો કરી પ્રભુ ચાવલા કે રજ્ય સમાજ જેવા બનજો, પણ વિરોધ કરીને નહીં. વૈજ્ઞાનિક વિરોધ કરી વૈજ્ઞાનિક તમે તો એના કરતા બી આગળ નીકળી શકો. પેલા છે ને પત્રકાર છે, કોણ છે? પ્રભુ. અને એને પેલા વાંચો ને એને. પણ તમે દાદાનું વિજ્ઞાન ઉપયોગ કરશો તો એનાથી પાવરફુલ પત્રકાર બનશો. સમાધાન થયું કે ના થયું રાજેશભાઈ? સરસ, ઘણું સમાધાન થયું કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી બહુ વિરોધમાં તો જવું જ નહીં. જાહેર કરવું નહીં, પોઝિટિવ લીવ. ગમે તે ઊંચું અને જમીન આસમાન ભેગા થઈ જાય ને તોય વિરોધ કરવા જેવું નથી આ જગત. વાત સમજે કે દાદા ભગવાને કીધું કે નવું કઈ બનતું નથી ને જૂનાને હલાવતા નહીં. શું બને નવું કઈ બનતું નથી અને જૂનાને બનતું નથી અને જૂનાને હલાવ. શું બને છે એને જોયા કરજો, જાણ્યા કરજો. જોયા કરજો ને જાણ્યા. વધારે પડતો તો રોલા જ રહે પણ અમુક લગભગ કહું ને કે 2-3 મહિનામાં 2-3 કિસ્સા તો આવા આવી જાય કે અમુક મતલબ વોટ્સઅપ ના સ્ટેટસ ઉપર મૂકી જાય અથવા તો હવે થોડા દિવસો પહેલાની જ વાત કરું તો એક સનસાઇન એસ્ટેટ છે, અરે યુનિયન એસ્ટેટ કરી હતી ત્યાં આગળ જે મેં સીન જોયો સીધો કેમેરો મોબાઈલ ખીચામાંથી કાઢીને વિડીયો ઉતારવા માંડ્યો. બરાબર છે. પછી પેલા ભાઈ કે કેમ આવું કરો છો? મેં કીધું તમે અહીં શું કરી રહ્યા છો એ તમે જુઓ કે પછી આગળ કહો મને. અને હજુ તો આજે મારે કીધું અરે એ વખતે પહેલી જ વખત ત્યાં ગયો
અને મેં કીધું હજુ તો આજે મારો પહેલો જ દિવસ આ એસ્ટેટમાં છે કીધું. બરાબર ફરી આવી ત્યારે તમને આવી રીતે જોયા ને મેં તો કીધું કંઈક આગુ પાછું થઈ ગયું. બરાબર છે. તો ત્યાં આગળ પણ અંદર ફીલ જ થયું કે આ રાજેશે વિરોધ કર્યો છે અને આવું ના થવું જોઈએ. તો છેલ્લે પછી એવા શબ્દો કઈ નીકળ્યા કે ભાઈ તમે લોકો ડાયા હું ગાંડો છું. બરાબર છે. કદાચ મેં આ વિડીયો ઉતાર્યો એ ખરેખર મારે ના ઉતારવો જોઈએ એવું જો તમે સમજતા હો તો બરાબર. બરાબર છે. ત્યાં સુધી બોલાઈ ગયું મતલબ એટલે એમાંય થોડો વિરોધ થઈ ગયો હતો. ભલે એ નેગેટિવ હતું એમના તરફથી અથવા સામાજિક દ્રષ્ટિએ વિચારવા જઈએ તો એ બધું નેગેટિવ હતું. પણ છતાં જેવો મતલબ બાઇક પાર્ક કરતો હતો તો જોયો છે ને એટલે એકદમ જ સીધા કઈ ના કર્યું સીધો સીધાથી મોબાઈલ કાઢી વિડીયો ઉતારવા એવું બરાબર થઈ જાય. ખરી બધી વસ્તુ તો આ પ્રકૃતિ હશે રાજેશની કે પ્રકૃતિ શું એને ખબર? પૂર્વે આવું લઈને આવ્યા છે. હા 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 એટલે તમારી પ્રકૃતિ જોવાની કે દેખવાની થાય તો ધીમે ધીમે પ્રકૃતિ હા બધી હા ન્યુટ્રલ. એ તો હા તરત ધ્યાનમાં આવી જાય પાછું કે ના રાજેશે આવું કર્યું છે આવું ખરેખર ના થવું જોઈએ અને તોય થઈ ગયું એટલે અંદરથી પાછું તરત પ્રતિક્રમણ બી થઈ જાય અને યા તો સામેવાળાને પણ નિર્દોષ તો જોઈ જ જાય છે પણ છતાં એમ થાય કે ભાઈ આજે વાક્ય વાંચ્યું એટલે મેં કીધું ખુલાસો કરી લઈએ તો બધા સમાધાન થયું કે ના થયું રાજેશભાઈ? ના સરસ સમાધાન થયું હવે શક્ય હોય ત્યાં સુધી વિરોધ એવા કરવા વિરોધો જેવું નહીં નથી. જાય. નથી બસ એક વાક્ય બાંધી દીધું 100%. પોતપોતાના અલગ અલગ પ્રકારના વિચિત્ર કર્મો લઈને આવ્યા છે અને હા હા કર્મોના બધા આ બધા પ્લસ માઇનસ છે, બધા ભાગાકાર ગુણાકાર. પ્લસ હા હા ગુણાકાર ભાગ ભાગાકાર ગુણાકાર છે અને પ્લસ માઇનસ છે. સાચું ને? એની રીતે કરી રહ્યા. સમજાવાય ખરું બધી વસ્તુ સામાન્ય રીતે. જો હા હા કરતો હોય કે સમજતો હોય તો એ કરી શકાય કરી. હમ સાચું ને? બરાબર. અને એની સામાન્ય પ્રક્રિયા હોય હમ પ્રક્રિયા હોય પણ અંદર અંદર ડંખ ના હોવો જોઈએ. હા 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 અંદર ડંખ ના હોવો જોઈએ. વાત ને કે ના સમજ પણ સામાન્ય પ્રક્રિયા બરાબર. કે તમે જો ધારો કે અત્યારે વરસાદ છે ને વરસાદમાં તમારું પાણી ભરી જાય કે બીજું ત્રીજું બધું હા થાય હા હા તો એનું હા એ કરીને તમે ગવર્મેન્ટને મૂકો કે ન્યૂઝમાં આપો તે ચાલી શકે. હા હા કારણ કે એની બરાબર. વ્યવસ્થા ને બધી છે ને એ નથી કરતા તો એ રીતે કરી શકાય પણ એનો વિરોધ ના હોવો જોઈએ. આ બધા એ છે, બધું પણ હા બસ આ એ બધા આવાજ છે, આ આપણે બધા કીધું ને કે પૈસા ખાય છે ને આમ છે એટલે સુધી નહીં જવાનું. ના 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 હા સમજ્યા ને? એટલે સુધી નહીં જવાનું. એટલે હા હવે આ વરસાદ પડ્યો એટલે ખાડાઓ અંદર ભૂવા પડી ગયા હોય હા હવે ત્યાં જ મતલબ આજનો ગઈકાલનું જ આ સ્ટેટસ મેં મૂક્યું હતું એટલા માટે ખાસ એકદમ થઈ ગયું કે ખરેખર આ અહંકાર જો ગાંડો હોય તો પછી આવું તો કરવું કે ના કરવું ખુલાસો કરે. એટલે મૂકી શકાય એને ધ્યાન ઉપર લાવાય એટલે એ રીતે બધી વસ્તુ હા થાય. હા બસ 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 બાકી બીજા કઈ ગ્રુપોમાં કે એમાં કઈ નથી મૂક્યા મતલબ મારા વોટ્સઅપ સ્ટેટસ ઉપર જ મૂક્યું. અંદર ડંખ ના હોવો જોઈએ. અંદર એના માટેનો હા દ્વેષ હા ના હોવો જોઈએ. હા હા અંદર દ્વેષ ના હોવો જોઈએ. વાત ને કે ના? ના એવું તો નથી આવતું કેમ કે બંને પક્ષે અથવા તો કોઈ પણ પક્ષે ક્ષમતા તો જરૂર રહે છે મતલબ કે સારું કહેવાય. ઊંચું નીચું ના થવું જોઈએ અથવા તો વિરોધ ના થવું જોઈએ. અને અંદર એટલું રાખવું જોઈએ કે આ જગતમાં વિરોધ કરવા જેવું નથી. હા અને જગત આખું નિર્દોષ છે એટલું તો આમ અંદર રહ્યા હતા. કોઈને પણ પણ હા ધ્યાનમાં લાવવા માટે વિડીયો બનાવીને કોઈને મોકલો તો ચાલે. હા 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 પણ વિરોધ નહીં કરવાનો, ધ્યાન ઉપર લવાય. વિરોધ નહીં વિરોધ હા 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 મુખ્ય માણસની ધ્યાન ઉપર ના હોય, વચ્ચેના માણસોનું બધું હોય. અને આ બધું એક લિંક થી ચાલતું હોય. ના લિંક થી ચાલતું હોય બરાબર. એ મુખ્ય માણસ ઉપર ધ્યાનમાં લો તો તરત જ એનું પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. હા અને થઈ ગયું કાલે બધા ન્યૂઝ બધા ધડાધડ આવી ગયા મતલબ વાત તો ભલે ખાલી મેં તો સ્ટેટસમાં જ મૂકું છું શક્ય હોય ત્યાં સુધી અને મારી પોતાની એક વોટ્સઅપ ચેનલ નાની એવી બનાવેલી છે બરાબર છે. પ્રેરણાનો પડકાર બરાબર. એની અંદર મૂકતો હોઉં ક્યારેક ક્યારેક મતલબ એવું લાગે તો 2-3 મહિને એકાદા એવા ન્યૂઝ આવતા હોય તો કેટલા અવતાર પછી તમને દાદા મળે ને દાદાનું જ્ઞાન મળ્યું છે. બધા મળે. હા એટલે હા હવે હા બીજા બધામાં બહુ આપણે ઉપયોગ મૂકવાનો નહીં. આપણે આ એક અવતાર દાદાના જ્ઞાન પ્રમાણે જીવી જઈએ તો બહુ સારું. રાજેશભાઈ બહુ સારું ઓકે મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. સરસ આગળ વધો, જય દાદાના જ્ઞાન સાથે દાદાના ઉપયોગ સાથે આગળ વધો એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય જય સચિદાનંદ જય